જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો આજે હે ને છેટ અત્યારે સાંજના 9 વાગે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો હે। એનું કારણ હે કે હવેથી કંઈ નક્કી નહોતું કે બહાર જવાનું છે એમ। અત્યારે છેટ નક્કી થયું, કેટલા 6:30-7 વાગે નક્કી થયું કે બહાર જવાનું છે। તો જવાનું છે અત્યારે ખંભાળિયા, કેમ કે શીતલબેનનો ફોન આવ્યો। જોકે સવારનું એમ હચું-ડચું તો હતું જ કે જાવું નથી જવું। પછી શીતલબેનનો ફોન આવ્યો તો પછી હાવ ફિક્સ કરી લીધું કે હાલો જાતા આવીએ। અને હવે છે ને કે મારે એક માથું જોડવાનું બાકી રહ્યું છે તૈયાર થવામાં। તો હાલો આપણે ફટાફટ રેડી થઈ જઈએ, કારણ કે છે ને આપણું ક્યાંય નામ ના આવવું જોઈએ કે મારા લીધે મોડું થયું। તો હાલો ફટાફટ રેડી થઈ જઈએ, પછી તમને મળી। હાલો તો હું થઈ ગઈ છું રેડી, અને છે ને આપણે ફટાફટ નીકળવાનું છે, કારણ કે શીતલબેનના કેટલા ફોન આવી ગયા છે। અને મને તૈયાર થતા જરાય વાર જ ના લાગે, કારણ કે આપણે ખાલી માથું ઓરવવાનું હોય અને જો બૂટ પહેરવાના હોય એટલે આપણે કમ્પ્લીટ જ હોય। ઘરેથી નીકળવામાં જેટલું મોડું થયું ને બધું વાક ધવલનો જ છે, કારણ કે હે ને 15 મિનિટનું કઈ ને મને હે ને 1 કલાક વાટ જોવરાવી। આ ધવલ હે ને બધું વાક તમારો જ છે, એ તો કબૂલ કરવું જ પડે, ના છૂટકે। જલ્દી કરો, જલ્દી, અમારે ફૂલ મોડું થાય। બહુ રાહ જોવડાવી અમે શીતલબેનને। અંદર ગયા, બહાર આવ્યા, 1 કલાક સુધી ઊભા રાખ્યા, પછી આવે ને બોલો। હાવ સાચી વાત છે, એ મહિનો જરાય વાગ નથી, આજી વખતે બધો વાગ આપણો જ છે। હાલો ફટાફટ અંદર જઈએ, ઓલરેડી 12 વાગી ગયા। देखो इसको, અંદર એન્ટ્રી થતા છે ને મહાન હસ્તીની મુલાકાત થઈ ગઈ છે। જો ફોટો શૂટમાં બીજી છે ઈ। હારું હાલો તો હવે હે ને અંદર જતા આવીએ ઘરમાં। વાગી ગયા છે અત્યારે 1:30 અને થોડી ભૂખાય લાગી અને તરસે લાગી। તો બહાર જઈને કે ઠંડુ પીતા આવીએ। શીતલબેન ભૂખ લાગી? લાગી છે થોડી નિંદો નિશા લાગી, થોડુંક ઠંડુ કે કંઈક પી લે તો નીંદર ઉડી જાય ને સવાર સુધી, પછી ભૂલે જાગી। થોડુંક ઠંડુ પીતા આવીએ ને તોય છે ને નીંદર ઉડી જાય, કેમ કે અમને ચા ના તો વ્યવહાર નથી, બરાબર ને? બરાબર ઠંડુ જોઈએ મેડમ ને, એકચ્યુઅલી ચા ન ભાવે। હા તો એની વાતચીત થોડીક હાલે હે ધવલની ને સુમિતભાઈની। અમે એને આવી ગયા હતા ઠંડુ પીવા। અમે વિજયભાઈના ગામમાં આવ્યા ને તોય ખાતરદારી નથી કરતા જરી બોલ। ઈ હે ને ભાઈ બ્લોગમાં આવતા હરમાય હે, પણ કાંઈ વાંધો નહીં, ધ્યાન નહીં હોય ને આપણે એમ લઈ લે। હું જો આમ વાગી ગયા છે અત્યારે 4 અને હે ને 3 વાગે જ અમે નીકળતા હતા, પણ ધવલના ફ્રેન્ડ હે ને વિજયભાઈ એને રોકી લીધા કે ખાલી 10-15 મિનિટ બેહો પછી વયા જજો।
તો 10-15 મિનિટ બેઠા ને એમાં ટૂંકમાં બધા યારે મુલાકાત થઈ ગઈ. ભરતભાઈ, કેશુરભાઈ, સુમિતભાઈ અને જગદીશભાઈ, અને એના બધા યારે મુલાકાત થઈ ગઈ ને પછી લાલુભાઈ ને વરજાંગભાઈ આવ્યા તો એના યારે મુલાકાત થઈ ગઈ. અને હવે હે ને વાગી ગયા છે ફાઇનલી 4. વિજયભાઈ કે કઈ ખાધા વગર તો જવા જ ના જોઈએ, છેલ્લી બાકી માર ખાતા જાઓ. તો વિજયભાઈ હે ને બહુ હરમ આવે હે એટલે કેમેરો આમ કરું ને એટલે મોઢા આડો હાથ રાખી જાય હે. આપણા ગાંઠિયા ને મરચા ને કઢીને આવી ગયું હે અને હે ને હવે જોરદાર ભૂખ લાગી હે ઠકડા મારી મારીને. છેલ્લો રાઉન્ડ હતો ને એમાં એકમાં રમી હતી, બાકીમાં તો ક્યાંય રમ્યા નથી આપણે. હવે હે ને જોરદાર ભૂખ લાગી જાય હે ને હવે હે ને જલ્દી ફટાફટ નાસ્તો કરી લઈને હવે પછી ગાયો કે ઘરે જાય, કારણ કે નીંદર બહુ આવે હે. આપણે હે ને નાસ્તો કરવા આવ્યા હતા માધવ હોટલે અને હે ને હવે ડાયરેક્ટ ઓન ધ વે જામનગર જ જવાનું છે. હવે વચ્ચે ક્યાંય સ્ટોપ કરવાનો થતો જ નથી. અત્યારે 5 વાગી ગયા હે.